સર્વમાનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ ઘણા સમયથી અનેક લોકોને સહાય પૂરી પાડી રહી છે. જરૂરિયાતમંદ લોકોની જરૂરિયાતો પૂરી પાડી રહ્યા છે. બરાનપુરામાં રહેતા એક માજી એકલવાયુ જીવન જીવતા હતા. બંને પગે તકલીફ પણ છે. આ જ માજીની સહાય કરી છે. આ માહિતી મળતાની સાથે સર્વમાનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ વિષ્ણુભાઈ વાઘેલા, નિહાલ મારવાડી દ્વારા દાતાશ્રીઓ દ્વારા 1 વર્ષ ચાલે તેટલું અનાજ ભરાવી આપવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં હાલોલથી આવેલા દાતા જીતુભાઈ પટેલ અને લક્ષ્મણભાઈ ભરવાડ પણ ઉપસ્થિત રહ્યા હતા. જય હિન્દ, જય ભારત. આજે આપણા સર્વમાનવ સેવા ચેરિટેબલ્સની ટીમ અને આપણા હાલોલથી આવેલા દાતાશ્રી જીતુભાઈ પટેલ અને લક્ષ્મણભાઈ ભરવાડ પણ આવેલા છે. જે ગઈકાલે અમે એક વિડીયો પોસ્ટ કર્યો હતો, જેમાં રાધાબેન બરાનપુરા પાસે રહે છે, જે એકલવાયુ જીવન જીવે છે. અને આ વાતની જાણકારી અમારા દાતાશ્રીઓને આપી. જેવી અમે જાણકારી આપી એવો તાત્કાલિક ધોરણે એમના થકી જે બી મદદ બની, બાને 3 થી 6 મહિના ચાલે એટલું અનાજ સાથે અહીંયા હાલમાં એમના ત્યાં આવ્યા છે. તો આપણે આજે બા સાથે વાતચીત કરીએ. બા, તમને આજે જે આપણા દાતાશ્રી થકી જે મદદ મળી છે એ વિશે શું કહેશો તમને દાતાઓને? એમનો બહુ અમારી પર આભાર ભાઈ, અમને બહુ આભાર કહેવાય અમારો. બરાબર છે. તો તમને આજે જે વસ્તુ મળી છે એનાથી ખુશ છો? ખુશ એટલે ભગવાનને નારિયેલ વધારી દઉં સાંજે કે મારું સાંભળ્યું. 2 વર્ષથી નતા સાંભળ્યા, આજે સાંભળ્યું મારું. એમ મારા કહેવાથી કોઈ નતું સાંભળતું. સપના દીદીને તમે વાત કરી, તમે અમને વાત કરી. અમે તો જો ફક્ત ખાલી નિમિત્ત છીએ. દ્વારકાધીશની કૃપાથી બીજું કશું જ નથી. એટલું મારા આર પડોશી સારા છે. આમ જોવો ને કે ચા નથી પીધી કે રસોઈ નથી કરી. તમારા પરિવારમાં કોઈ નથી ને? ના, એવું સમજો અમે તમારા દીકરા છીએ એવું સમજીને તમે આશીર્વાદ આપી દેજો અમને. તમે આશીર્વાદ તો આપીએ છે ને, તમને ભગવાન ઘણું આપે અને તમારું શરીર બી સારું રહે. એ જ જોઈએ, બસ બીજું કઈ નહીં. શરીર સારું હશે તો બધાની મદદ કરી શકે. કઈ વાંધો નહીં. અને આગળ બી જો કંઈક થશે તો અમે મદદ કરતા રહીશું એમાં. બરાબર છે.